અમારા જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, લાઈન ને લાઈન. હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન અને અધૂરામાં પૂરું. અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે, અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે. ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન, ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય સરકાર, રાવણ સારો હોય. ખેડૂતો ઉપર જ તમે ચૂંટણી જીતા છો તો અત્યારે ખેડૂતના તો પ્રશ્ન હલ કરો કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના? અને તમે કાલ ઉડીને એવું કહો છો કે ભાઈ અમારે બાકીના બધા સાચવવાના, કે ભાઈ રેતીની લીઝો વાળા આવે કે કન્સ્ટ્રક્શન વાળા એમને તમે પેટ્રોલ ડીઝલ આપો છો. હવે 1 મહિનાની અંદર તમે એમને બંધ કરીને ખેડૂતોને આપો ને. દેવાજ પંડિતે કીધું હતું ને કે ભાઈ આગમવાણી એવી એને બાકી હતી કે સમય એક દી એવો આવશે કે તમારો ધન અને પૈસા લૂંટાય ને તમારી ફરિયાદ સાંભળવાળો કોઈ નહીં હોય અને દેશ ઘાસીની ઘાણીએ પીલા છે. અત્યારે આ પોઝિશન આવી છે. કર્મચારીના પગાર કાપો તરત ઓહા આપવું પડશે. માત્ર ને માત્ર ખેડૂત એક એવી જાત છે ને, પેલું કહેવતમાં કીધું ને કે ખેડૂત, કેળું અને સફરજન આમ ગમે ને ખવાય. એટલે આ પોઝિશન અત્યારે છે. ખેડૂત કે લાઈનમાં ઊભા રાખવાનું જ છે અને ખેડૂતની વેદના કોઈ સાંભળવાળું છે નહીં. સરકાર આ બધું જોવો, આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે અને હું કોઈ હાઈવે ઉપર નથી. ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું. ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે. તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે. ખેડૂતોએ ખોબલે તમને મત આપ્યા છે. તમારે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે એ લોકોને જણાવી દેવું જોઈએ. અને આ માત્ર એટલા જ નથી. આવો કેટલા માનવ કલાકો બગડી રહ્યા છે તમારા ઉપર. આ લોકોને ભરોસો ઉડી ગયો છે, ભરોસો. દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. આવો તમને લાંબી લાઈન બતાવું. જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ. એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે. અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટા બીજા બાણાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઉભી કરો છો? આવો તમને લાઈન બતાવું. આવો લાઈન બતાવું. આ રીત છે. થોડીક દયા કરો ગામડાના લોકો માટે. થોડીક દયા કરો ખેડૂતને ક્યાંક અમે એનું કામ કરવું, એના બાળકો સાચવવા, એના માલઢોર સાચવવા કે લાઈનમાં ઉભવું. એક દિવસ ને આખી રાત લાઈનમાં ઉભવું પડે છે. હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. લોકશાહી તૂટી રહી છે. લોકશાહી પ્રત્યે ગામડાના લોકોનો ભરોસો ઉડી રહ્યો છે. આવો તમને લાઈન બતાવું. કયા બેઝ ઉપર તમે ધર્મની વાતો કરો છો? અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, લાઈન ને લાઈન. હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન અને અધૂરામાં પૂરું. અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે, અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે. ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન, ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય સરકાર, રાવણ સારો હોય. થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું. પૂછો આ લોકો. તમારે કઈ કેવું હોય તો કહો.
અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે તો અમારે એક તો મોસમ હાલે છે આ મોસમ બગાડીને અહીંયા આવો ભવેશભાઈ, લાઈન બતાવો. આ મોસમ બગાડીને ખેડૂતો જોવો. જો આ સળંગ લાઈન દેખાય છે આખા રોડ ઉપર. આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, કાં તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવો અથવા તો જે વાસ્તવિકતા છે એ ગામડાઓને અને દેશને જણાવો. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમને કદાચ એવું હશે કે લોકોને ભૂલી જવાની આદત છે, પણ મારા શબ્દો યાદ રાખજો કે હવે હદ થઈ ગઈ છે. પાણી નાક ઉપર આવ્યું છે. આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે ને આ જ લોકો તમને ઘર ભેગા કરશે. એ મારા શબ્દો યાદ રાખજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! નેતાઓ બધા જાલમુડી વેચે, અમે ડબલા લઈ લઈને ઉભા હે. પેલા ખેડૂતનું કંઈક ભલું કરે તો કંઈક સારું થાય એમ. બરોબર. કેટલું ડીઝલ મળે તમને આવો? ડીઝલ 10 લીટર આખો દી લાઈનમાં ઉભા રહી. ગણેશપુર દેવા કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર થાય છે. 15 કિલોમીટર ધક્કો ખાવ તો 1000 ડીઝલ મળે? હા, 1000 નું મળે. હમણે કે હા કે 1000 નું આપે કે 7-12 જોઈને કે મારું ગામ ઢવાણા. હું મારી અહીંયા ખેતીવાડી છે. હવે અમે અહીંયા 15 વર્ષથી અમે ભાજપને વોટ આપીએ છીએ. 15 વર્ષમાં ભાજપે શું કર્યું? સૌથી પહેલા તો નોટબંધી લાવી, એના પછી કોરોના વેક્સિનમાં લાઈનમાં, હવે ડીઝલના લાઈનમાં, અને વોટ લેવા ઘરે આવે. આમાં અમારે વોટ જ દેવું ને કામ તમારે કઈ કરવાની. અને આમાં ખેડૂત શું કરે? આમાં અમારે અત્યારે ડીઝલ નહીં થાય તો તમારે દાણા ખાવા નહીં થાય તો આમાં તમે કરશો શું? અને હવે જે રિક્ષા ચલાવતા હોય, જે દિવસે 200-300 રૂપિયા કમાતા હોય, એને તમે ડીઝલ પેટ્રોલ ના આપો તો એ માણસો ઘર કેવી રીતે હાલે એનું? અને રોજીરોટી એને કેવી રીતે હાલે? આ દિવસે માણસો મરે છે. આમાં કોઈનું સારું નથી થતું. જ્યારે વોટ લેવો હોય ત્યારે ધારાસભ્ય, આ સભા, સાંસદ સભા બધા અહીંયા ભેગા થઈ જાય ત્યારે રેલીઓમાં કરવા એના માટે પેટ્રોલ ને ડીઝલ બધું હોય. અને અહીંયા ખેડૂતોને દેવા ટ્રેક્ટરમાં ડીઝલ નથી. હવે 2000 રૂપિયાનું ડીઝલ આપે. ગામમાંથી આવીએ 1500 નું તો ડીઝલ વપરાઈ જાય ને અમારે 1500 પાછા જઈએ એટલે એ નહીં થઈ ગયું ને. વારી ઘડી અમારે ધક્કા જ ખાવાના. આમાં સરકાર શું કરે છે અમારા માટે? કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના? ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો. હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે. એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે. ઘરેથી ક્યારનો નીકળ્યો હોય, 5 વાગ્યાથી અહીંયા છે. આ 10 સાડા 10 થવાયા છે. હજુ પરિસ્થિતિ એવાને એવી છે, કોને ખાધું નથી ખાધું કઈ ખબર નથી. દરેક ખેડૂતની પરિસ્થિતિ આ છે. બીજી મહત્વની વસ્તુ પહેલો પ્રશ્ન કરું કે આપણા ઉદયપુર જિલ્લાના એક નેતાઓ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, દરેકને એક પ્રશ્ન છે કે તમે ખેડૂતો ઉપર જ તમે ચૂંટણી જીતા છો તો અત્યારે ખેડૂતના તો પ્રશ્ન હલ કરો. કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના? અને તમે કાલ ઉડીને એવું કહો છો કે ભાઈ અમારે બાકીના બધા સાચવવાના, કે ભાઈ રેતીની લીઝો વાળા આવે કે કન્સ્ટ્રક્શન વાળા એમને તમે પેટ્રોલ ડીઝલ આપો છો. હવે 1 મહિનાની અંદર તમે એમને બંધ કરીને એકવાર ખેડૂતોને આપો ને. અરે ખેડૂત તમને મહિનો કામગીરી કરશે તો જ નવી ખેતી થશે. હવે તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈ ગયા છે. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને? ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે. હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે અને ખેતરો એમને ઊભો છે, બરાબર ને? ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? 20 દિવસ છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોટ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજા બધા છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો હાચવો
કે ખેડૂતને ડીઝલ તો મળે? ખેડૂતોને અત્યારે સિઝન છે, ડીઝલ પેટ્રોલ મળતા નથી, છતાં પણ અત્યારે જે કંઈ પ્રમુખો ઉપપ્રમુખો શેરી કમિટીના પ્રમુખો આ તેમ બન્યા, ભાજપવાળા અને આમ આદમીવાળી પાર્ટીવાળા એના તાઇફા કરવા માટે અત્યારે એના ખોળે બેસી ગયા હોય એવું તમને કોઈ કાર્યક્રમ ઉજવે છે. એ લોકોને અત્યારે ખેડૂતોનો વેદનાની નથી પડી કે ખેડૂતની ખેતરે અત્યારે સાહ નાખવો હોય, દાંતી રાપ કરવા હોય તો ડીઝલ નથી મળતું. અત્યારે આપણે ગમે ટ્રેક્ટરવાળાને ફોન કરી કે ભાઈ મારે સાહ રાપ કરવા છે તો એ એવું કહે છે કે ભાઈ અમારી પાસે અત્યારે ડીઝલ નથી. અને મુખ્યમંત્રી, વડાપ્રધાનના કૃષિ મંત્રીઓ અત્યારે મોટી ફાકા ફોજિયાતીઓ કરે છે કે અમારી પાસે ડીઝલનો સ્ટોક ઘણો છે, ડીઝલ ઘટે એમ નથી. તો ભાઈ અત્યારે તમને કહું 2 કિલોમીટર ટ્રેક્ટરોની લાઈન છે, એક ટ્રેક્ટરમાં 20 લીટર 25 લીટર ડીઝલ નાખી દે. એ ટ્રેક્ટર અત્યારે 20 કિલોમીટરથી ટ્રેક્ટર ડીઝલ ભરવા આવે તો વાડીએ જઈને ખેતી શું કરે? એટલે ભાઈ તમે આ બધું છે ને રહેવા દો, અને તમારો આખો પ્લાન શું છે એ જનતાને ખબર છે, જનતા જાણે છે. આખો પ્લાન તમારો એવો છે કે જેમ કોરોનામાં કારની અંદર તમે 100 રૂપિયા માવો, 100 રૂપિયા બીડીની જોડી, 100 રૂપિયા તમને કોઈ શાહીની કોથળી કરી હતી ને, આ તમારો પ્લાન એ છે. તમારો આખો પ્લાન એવો છે કે ભાઈ અત્યારે ડીઝલમાં એટલી બધી આપણે લાઈન કરાવીને હેરાન કરાવી ખેડૂતોને, એટલે ખેડૂત હમેથી એમ કહે કે ભાઈ તમે તાર ભાવ વધારી દો, અમને ડીઝલ આપો. એટલે તમે પછી અત્યારે તમે 500 રૂપિયા તો વધારી દીધા છે. જ્યારે મનમોહનસિંહની સરકાર હતી, આ સાંભળજો, જાઓ અને જાણો, આ અંધભક્તો અને મોદીના વંશજો આ તમને કહેવાનું છે કે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 147 રૂપિયા ડોલર બેરલ થયું હતું. ત્યારે 72 રૂપિયા ડીઝલ પૂગ્યું હતું, પેટ્રોલ. ડીઝલ તો નહીં જ, 71 રૂપિયા. અત્યારે 150 રૂપિયા પૂરા ભાવ નથી. 100 રૂપિયાની અંદર જ્યારે હતું ત્યારે આપણને 100 રૂપિયામાં ડીઝલ અને પેટ્રોલ મળે છે. તો તમે જરીક વિચાર કરો કે આ સરકાર શું કરવા માગે છે. મારા જેવા કે બીજા કોઈ આગેવાનો કે ખેડૂતોના હમદર્દી હોય, ખેડૂતો માટે લડતા હોય, એવા માણસો વિડિયા બનાવે કે માથાકૂટ કરે ને એટલે એને 2-3 દિન જેલમાં ઘાલી દે, કોઈ એના માથે આડાહવડા કેસ કરે. મારી માથે પણ કરેલા છે. અને પાછા આ તમને કહું, મોદી સાહેબની વંશજો આઈડીમાં સરદાર સાહેબના સ્ટેચ્યુ રાખે, ભગવાનના સ્ટેચ્યુ રાખે, એના ફોટા રાખે, અને આપણે ખેડૂતના ફેવરમાં બોલીએ એટલે તો પાછો ખેડૂતનો વિરોધ કરે. એટલે ભાઈ તમે ખેડૂતોની ઓલાદ હોય, ખેડૂતોમાં બધા આધારે વરણ આવે. ખેડૂતોની ઓલાદ હોય ને તો ખેડૂતો ભેગા રહેવાય. અમારા જેવા બોલવાવાળાને સાથ સહકારને આપો ને તો કાલે તમારો બાપા છે ને તમને છે ને ઘાસીને ઘાણીએ નાખીને પીલી નાખશે. શું કરશે ઘાસીની ઘાણીએ? દેવાય પંડિતે કીધું હતું ને કે ભાઈ આગમ વાણી એવી એને બાકી હતી કે સમય એક દી એવો આવશે કે તમારો ધન અને પૈસા લૂંટાય ને તમારી ફરિયાદ સાંભળવાવાળો કોઈ નહીં હોય, અને દેશ ઘાસીની ઘાણીએ પીલા હે. અત્યારે આ પોઝિશન આવી છે, બરોબર છે? એટલે તમે જરીક જોવો, વિચારો, અને ખોટે ખોટા આ તાઇફા કરી અને તમને કોઈ એના મિનિસ્ટરો, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યો ભાઈ ક્યાંય લાઈનમાં ઊભા છે? જ્યારે તમને કહું નોટબંધી થઈ ત્યારે કોઈ એક પણ રાજકીય ભાજપનો આગેવાન લાઈનમાં ઊભા રહે મને કયો તો આમાં કોમેન્ટ કરજો, ઓરિજિનલ ખેડૂત હોય તો. બાકી તો તમને કહું તમે મોદી ભક્તો છો, મોદી વંશજો છો, એને તો તમને કહું ગમે એટલું બોલશો તો એને એવું જ લાગવાનું છે કે ભાઈ આ ખોટા જ છે એમ. બરાબર છે? એ કોઈ લાઈનમાં ઊભા હોય કયો. અત્યારે ધારાસભ્ય, સંસદ સભ્યની લાઈન છે ક્યાંય? એ કોઈ લાઈનમાં ઊભા રહે મને કયો. કારણ કે ડીઝલ પેટ્રોલ જોઈએ એટલું મળે છે. અને મોદી સાહેબ તમારા, તમે તેલ ઓછું ખાવ ને ઓલું ખાવ ને ઓલું ઓછું ખાવ ને, તો ભાઈ તમે ધારાસભ્યના વરમાં 2 વાર ખાલી પગાર કાપો,
જાજા નથી કહેતા અમે, તમને 2 વાર જ એના પગાર કાપો તો એ તરત ઓહાપો ઉપાડશે. કર્મચારીના પગાર કાપો તરત ઓહાપો ઉપાડશે. માત્ર ને માત્ર ખેડૂત એક એવી જાત છે ને, પેલું કહેવતમાં કીધું ને કે ખેડૂત કેળું અને સફરજન આને ગમે ત્યાં જ ખવાય. એટલે આ પોઝિશન અત્યારે એ છે. ખેડૂત કે લાઈનમાં ઊભા રાખવાનું જ છે અને ખેડૂતની વેદના કોઈ સાંભળવાળું છે નહીં. ખેડૂત માટે જે લડવાવાળા છે એને તમે કોઈ સાથ સહકાર નથી આપતા, બરોબર છે? એને તમે ધિકારો છો, બરોબર છે? તમારા આકા સાહેબ જે કાંઈ બોલ્યા હતા ને એ અત્યારે બધું જે કાંઈ બોલ્યા હતા ને કે એમ કહેતા કે જેનો વડાપ્રધાન ગગડે ને એનો રૂપિયો ગગડે. હવે આ પોસિબલ આ ઈ ભાઈ કહેતા હતા ને ઈ જ તમે જોવો, આ અત્યારે ઈ જ થયું ને. $100 પીગો અને તોય કે અમારી જીએસટી આગળ છે. એટલે મારા ભાઈ સમજી વિચારી જોવો. 2027માં છે ને ઓરિજિનલ સરદાર વંશજ હોય ને અને સરદારને જે કાંઈ વધારે કોમ માને છે એને આંબેડકરને અને કૃષ્ણ કુમારજીને એ વંશજો ધ્યાન રાખજો. કારણ કે આ બધું અપમાન છે ને એને બધું કરવાની છૂટ છે. તમારે કોઈ કાંઈ બોલવાની છૂટ નથી. તમે કાંઈ પણ બોલશો એટલે તમારી માથે ખોટા ખરાબ કેસ કરી અને તને ફિટ કરશે. અને અમે તો ભાઈ જો ટેવાઈ ગયેલા છીએ, અમારી માથે ભલે કેસ કરે, અમને કાંઈ કોઈ તકલીફ નથી. મારા દીકરા મેં કાલે પરમ દિવસે વિડીયો બનાવ્યો હતો અને કીધું કે ભાઈ આ બંદૂક મારે ને તો અમને કુરબાન છે. તો ઘણાએ આપણા ખેડૂએ કોમેન્ટો ખરાબ કરી હતી. કાંઈ વાંધો નહીં, એની ઘેરે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ કે પછી કેજરીવાલ સાહેબ જે કાંઈ રાત રહ્યા હોય ને એને મુબારક છે, એના વંશજોને એને મુબારક છે. જય હિન્દ, જય